Dear student, we are learning tenses. We have seen verb forms. આપણે verb forms જોયા, in which we have studied simple present, simple past, present participle, past participle and infinitive. In all the verb forms, simple present has its own variety. આ સિમ્પલ પ્રેઝન્ટમાં જરાક જુદી વેરાયટી છે, બાકી સિમ્પલ પાસ્ટમાં કોઈ ફેરફાર નહીં થાય. ક્યારે? જો સબ્જેક્ટ તરીકે આઈ વી યુ ધે હોય તો અને હી શી ઇટ હોય તો સિમ્પલ પાસ્ટમાં કોઈ ફેરફાર ન થાય. બટ ધેર ઇઝ ચેન્જ ઇન સિમ્પલ પ્રેઝન્ટ. સિમ્પલ પ્રેઝન્ટમાં સબ્જેક્ટ કર્તા તરીકે આઈ વી યુ ધે હોય અને હી શી ઇટ હોય તો જુદું જુદું આવી શકે, અને એટલા જ માટે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જરાક જુદો છે અને શીખવા જેવું છે, સમજવું પડે એવું છે. Now, when the subject is he, she, it, જો કર્તા તરીકે he, she, it અથવા ત્રીજો પુરુષ એક વચન કોઈ વ્યક્તિનું નામ હોય, એટલે કદાચ મોહનભાઈ લખ્યું હોય કે મિસ્ટર પટેલ, મિસ્ટર જાડેજા, ગમે તે લખેલું હોય, તો વર્બમાં s અને es સફિક્સ ઉમેરવું પડે. જે ક્રિયાપદ મૂળ રૂપ હોય એમાં s કે es ઉમેરવું પડે. હવે s ને પાછું બે s કે es, s ક્યારે ઉમેરવું, es ક્યારે ઉમેરવું એ સમજવું. જો સબ્જેક્ટ તરીકે આઈ વી યુ ધે હોય અથવા ત્રીજો પુરુષ બહુવચન હોય, એટલે મિસ્ટર એન્ડ મિસિસ પટેલ લખેલું હોય, મિસ્ટર એન્ડ મિસિસ પટેલ બે થાય બહુવચન એટલે ધેમાં, એટલે એમાં એસ કે એસ ઉમેરાતું નથી. એટલે આ આઈ વી યુ ધેમાં ક્રિયાપદમાં કોઈ સફિક્સ ઉમેરાતું નથી, જ્યારે હી શી ઇટમાં ઉમેરાય છે એસ ને એસ. તો એસ ક્યારે ઉમેરવું, એસ ક્યારે ઉમેરવું એ શીખીએ. વેન ધ વર્બ એન્ડ્સ વિથ એસ, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર s હોય, x હોય, sh હોય, ch હોય, z હોય, o હોય તો es ઉમેરવું. એક વખત ક્રિયાપદનો છેલ્લો શબ્દ s હોય, x હોય, sh હોય, ch હોય, z હોય, o હોય તો es ઉમેરવું. Now here some of the examples, કેટલાક ઉદાહરણ લખેલા છે. લખેલું છે push, છેલ્લે લખેલું છે sh, push sh લખેલું છે, તો એને સિમ્પલ પ્રેઝન્ટમાં બનાવવું હોય, ફેરવવું હોય તો પુશિશ. પાસ, છેલ્લે એસ લખેલું છે તો પાસીસ. કેટલાક વારી કે છેલ્લે ડબલ એસ આવે તો ડબલ એસ આવે કે સિંગલ એસ, હરખું જ ગણવાનું, બરાબર. નાઉ હિયર ફિક્સ એસ, લાસ્ટ ઇઝ એક્સ, સો ફિક્સિસ yes ઉમેરેલું છે. લાસ્ટ ઓ, go, go means goes, simple present. Now teach, ch, teaches. Buzz, buzz વાળું, buzzes. Okay, open, આ છેલ્લે n છે, આ s, x, sh, ch, z, o નથી, n છે, તો ફક્ત s ઉમેરવાનું. એટલે s અને s ક્યારે ઉમેરાય ત્યાં થાય છે. સેલિબ્રેટ છેલ્લે ઈ છે તો સેલિબ્રેટ્સ, ફક્ત એસ ઉમેરવું. ફીલ છેલ્લે એલ છે તો ફક્ત એસ ઉમેરવું. બિલ્ડ ડબલ એલ છે તો ફક્ત એસ ઉમેરવું. એટલે જરાક સમજાઈ જાય એવું છે કે ક્યાં એસ ઉમેરવું, ક્યાં એસ ઉમેરવું. બટ રિમેમ્બર ધેટ it happens only when the subject is he, she, it. કર્તા તરીકે જો he, she, it ત્રીજો પુરુષ એક વચન હોય તો અને તો જ s કે yes ઉમેરાય, બીજે નહીં. એટલે આઈ વી યુ ધે હોય તો નહીં, સબ્જેક્ટ તરીકે he, she, it હોય તો અને તો જ. હવે પાછો બીજો એક પ્રોબ્લેમ છે. વાયમાં કેટલીક વખત વાયનો આઈ થાય ને es ઉમેરવાય અને કેટલીક વખત ન ઉમેરાય. તો એ ક્યારે બને છે? એ when the verb ends with y, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર y હોય, which follows a consonant, અને એ કન્સોનન્ટ પહેલા, સોરી એના પહેલા કન્સોનન્ટ આવતું એટલે કન્સોનન્ટને ફોલો કરતું અનુસરતું હોય, કન્સોનન્ટ પછી આવતું હોય. હવે કન્સોનન્ટ એટલે શું? તો સ્વર સિવાયના બીજા લેટર અક્ષરો એ કન્સોનન્ટ. સ્વર કયા? આઈ ઈ, સોરી એ ઈ આઈ ઓ યુ, આ જે છે એ કન્સોનન્ટ, વોવેલ એ સ્વર, અને એ સ્વર સિવાયના એટલે તમે બી, સી, ડી, એફ, જી આ બધા જે ગણો છો એ કન્સોનન્ટ. જો કન્સોનન્ટ વાય પહેલા જો કન્સોનન્ટ હોય
y turns into I, તો y નો I થાય. y પહેલા જો કન્સોનન્ટ હોય તો y નો I થાય and it takes es અને પછી એમાં es ઉમેરવું, બરાબર. પણ if y follows a vowel, પણ y પહેલા જો vowel સ્વર હોય, સ્વર a e i o u, તો પછી it takes just s, તો પછી ફક્ત s ઉમેરાય. Let's see here, try, t r y, તો y પહેલા r છે અને r એક કન્સોનન્ટ છે તો r થશે tries. p a y, પે, y પહેલા a છે અને a છે vowel સ્વર એટલે ફક્ત s ઉમેરવું. f l y, y પહેલા l છે અને l એટલે કન્સોનન્ટ તો y નો I કરી es ઉમેરવું. b u y, y પહેલા u છે અને u vowel છે એટલે ફક્ત s ઉમેરવું. obey, o b e y, y પહેલા e છે. હવે બધું કયા કરવાનું એ તમને ખ્યાલ આવી ગયો, બરાબર છે. મેઇન થિંગ ઇઝ ધેટ વી હેવ સ્ટડીડ સિમ્પલ પ્રેઝન્ટ. આગળ વિડીયોમાં જોયું આપણે સિમ્પલ પ્રેઝન્ટ કેમ બને છે અને પ્રેઝન્ટ ટેન્સ એફર્મેટિવ સેન્ટેન્સ જોયા, વિધાન વાક્ય જોયા અને અહીંયા આપણે જોઈશું નેગેટિવ એન્ડ ક્વેશ્ચન, નેગેટિવ એન્ડ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ, નકારાત્મક વાક્યો અને ઇન્ટરોગેટિવ પ્રશ્નાર્થ વાક્યો. હવે જ્યારે આને નકાર કરવો હોય કે પ્રશ્નાર્થ બનાવવું હોય તો એમાં સહાયક ક્રિયાપદનો ઉમેરો થાય. સહાયક ક્રિયાપદ ડુ કે ડઝ, do, can't, does, બેમાંથી કોઈ પણ એક જ, એટલે એ ક્રિયાપદ જેવો કોઈ is. So to make the simple present negative or question, simple present tense ના વાક્યોને જો નેગેટિવ નકાર કરવું હોય તો, એટલે એફર્મેટિવ વિધાન વાક્ય હોય, હકારાત્મક વાક્ય હોય અને નકાર કરવું હોય કે પ્રશ્નાર્થ કરવું હોય, ક્વેશ્ચન બનાવવું હોય તો હેલ્પિંગ વર્બ do or does is used. The helping verb સહાયક ક્રિયાપદ do કે does નો ઉપયોગ થાય. Here examples, આ બધા એફર્મેટિવ સેન્ટેન્સ છે. I live in નવસારી, I live in નવસારી, હું નવસારીમાં રહું છું એટલે 2-5 વર્ષ પહેલા નવસારીમાં હાજર રહું છું, ભવિષ્યમાં પણ રહીશ એવું સૂચવે છે. એ આપણે પછી શીખવાના છે ફ્રીક્વન્સી વાળા, બરાબર. હવે આ વાક્યને આપણે નકાર કરવું હોય તો ક્રિયાપદ જે છે એના બે ભાગ કરવાના, વચ્ચે પાર્ટિકલ નોટ મૂકી દેવું. લખીએ છીએ આપણે I, અહીંયા s ts કંઈ લગાવવાનું નથી તો સહાયક ક્રિયાપદ ડુ, પાર્ટિકલ નોટ, સહાયક ક્રિયાપદ ડુ કે ડઝ મૂકો, પાર્ટિકલ નોટ, પછીનું જે ક્રિયાપદ હોય એ મૂળ રૂપમાં જ હોય. લીવ, ઇન, સુરત. હવે આને પ્રશ્ન બનાવવો હોય તો કે તમે સુરતમાં રહો છો તો પછી સહાયક ક્રિયાપદ જે ડુ કે ડઝ જે કોઈ સહાયક ક્રિયાપદ હોય તો એ સહાયક ક્રિયાપદને શરૂઆતમાં મૂકવું પડે. ડુ, યુ લીવ ઇન સુરત. Do you live in Surat? No, I do not. I live in Navsari. જવાબ આવો હોય. Now here, number 2. Mr. Bhatt prays, P-R-A-Y-S, prays to God daily. રોજ ભગવાનને પ્રાર્થના કરે. ડેલી આવે એ ફ્રીક્વન્સીમાં આવે, કાયમી ક્રિયા એટલા માટે. હવે આ ને પ્રેઝન્ટ નેગેટિવમાં ફેરવવાનું છે. ક્રિયાપદમાં s લાગેલું છે, P-R-A-Y-S, અને નેગેટિવમાં ફેરવવાનું છે. મિસ્ટર ભટ્ટ સિવાય આપણે બીજું કોઈ નામ લખી દઈએ જે ભગવાનની પૂજા કરતા ન હોય એવા. મિસ્ટર બક્ષી, કોઈનું નામ લખવાનું નહીં, બધાને ખોટું બોલાવે. મિસ્ટર બક્ષી. પછી નેગેટિવ પ્રેઝ છે, ક્રિયાપદ પ્રેઝ, એસ લાગેલો છે એટલે આપણે લખીશું ડઝ પાર્ટિકલ નોટ અને પ્રે. એક વખત ડુ કે ડઝ લખાય પછી ક્રિયાપદ મૂળ રૂપમાં આવે પ્રે ટુ ગોડ ડેલી. રોજ પૂજા કરતા નથી, કોઈક વખત પૂજા કરે ભગવાનની, કોઈક વખત ભગવાનને પ્રેઝ એટલે પ્રાર્થના કરે છે, બરાબર. અને ક્વેશ્ચન બનાવવાનું હોય એ તમારે બનાવવાનું છે. એક વખત હું બનાવી ચાલો કઈ વાંધો નહીં. તો ડઝને શરૂઆતમાં મૂકવાનું, ડઝ રાઈટ, એટલે ડઝને શરૂઆતમાં મૂકીએ આપણે.
જગ્યા ઓછી છે પણ આપણે ગમે તેમ લખીએ છીએ ડઝ. પછી નામ સબ્જેક્ટ કરતા મિસ્ટર બક્ષી. પ્રે મૂળ ક્રિયાપદ ટુ ગોડ. ડે. Now number 3. Julie watches T20 matches. બરાબર. હવે તમને જરાક માર્ક કરી આપો કે આમાં yes સોરી ઓકે yes ઉમેરેલું છે બરાબર. વોચિસ એને તમારે નકાર કરવું હોય ડઝ લગાવવાનું, અહીંયા ક્રાઇઝ નકાર કરવું હોય ડઝ લગાવવાનું, અહીંયા એસ ડઝ લગાવવાનું. પણ જે આઈ વી યુ ધે જેવા સબ્જેક્ટ હોય તો ડુ લાગે છે બરાબર. હવે આપણે નંબર 3 લખીએ છીએ જુલી વોચિસ T20 મેચીસ. ઇટ મીન્સ દેટ જુલીની ઓકે જુલીનું નામ લખીએ ચાલો કંઈ વાંધો નહીં. જુલી નકાર કરવું છે આમાં એસ લગાવેલું છે એટલે આપણે લખીએ ડઝ નોટ. ટૂંકું રૂપ ડઝન થાય ડઝ નોટ. ડઝ લખો ડુ લખો પછી મૂળ ક્રિયાપદ વોચ. T20 ની જગ્યાએ આપણે લખીએ ટેસ્ટ મેચીસ બરાબર. પ્રશ્નમાં ડઝ આગળ મૂકીને બનાવી દો. નંબર 4. The child cries for milk. The child cries for milk. Cries વાય નો આઈ કરી es ઉમેરેલું છે તો આપણે એને નેગેટિવ કરીએ છીએ. The child does not cry for chocolates. હવે ચોકલેટ્સ અથવા બીજું કંઈક તમે લખી શકો તો મિલ્ક લખાય નહીં, કારણ કે એમાં શું થાય આ હકારાત્મક વાક્યો છે, એફર્મેટિવ સેન્ટેન્સ છે અને એને જ બેઠું નેગેટિવ કરવું હોય તો આપણે ગ્રામર ખોટું ભણતા કહેવાય. એટલે ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન આને જ બેઠું નેગેટિવ કરવાનું હોય તો દન ખોટું પડે. એટલે પૃથ્વી સૂરજની ફરતે ફરે છે. હવે એને નકાર કરવો હોય તો ખોટું પડી જાય બરાબર. એટલે કંઈક બદલવું જ પડે. Now here the earth moves. S લાગેલો છે ફક્ત એટલે લખીએ છીએ the earth does not move around the Jupiter. Alright? સમજાય જેવું છે. પછી ફ્રીક્વન્સીમાં આપણે ડીપમાં લઈએ છીએ. Alright? Thank you.